તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના મોરંબા પંચાયત ખાતે સમાવેશ ખાલસાપાડા ગામના ખેડૂત રમણભાઈ શ્રાવણભાઈ પાડવી જેમના પોતાના ખેતરમાં ખેતીવાડી લાઇન માટે અરજી કરી હતી, જેમણે ગત વર્ષે નવેમ્બર મહિનામાં ડિમાન્ડ પણ ભર્યું હતું, જેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને હાલ 7 મહિના પૂર્ણ થયા છે અને આજ દિન સુધી તેઓએ કુલ રૂપિયા 14,000 જેટલા વીજ કંપનીને ચૂકવ્યા છે। હાલમાં ચોમાસું શરૂ થવાના આરે છે અને આ ખેડૂત દ્વારા ખેતરમાં કપાસના પાક માટે તૈયારી કરી મૂકી છે, પણ વીજ કનેક્શન ન થવાના કારણે આ વર્ષે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વધુમાં ખેડૂતભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વીજ કનેક્શન જોડવા માટે કુકરમુંડા વીજ પુરવઠા ઓફિસમાં 8 વખત ચક્કર લગાવવામાં આવ્યા હતા, ત્યારે ત્યાં હાજર એન્જિનિયરે જણાવ્યું હતું કે એ થઈ જશે, આવી જશે, રાહ જુઓ, અમારી પાસે મટીરિયલ નથી, માણસો નથી, એવું પીપુડી વગાડી હતી। જો કે જોવા જઈએ તો આજુબાજુના ખેતરોમાં વીજ જોડાણ ચાલુ છે અને અપાઈ પણ ગયું છે, તો આ ખેડૂત સાથે કેમ અન્યાય કરવામાં આવી રહ્યો છે, જે વાત ગળે ઉતરે તેવી નથી, જેથી તાત્કાલિક આ ખેડૂતને ન્યાય મળે એ જરૂરી બન્યું છે। બે સમયથી તારા ખેતરમાં જે થાંભલા ઉભા કરી દેવામાં આવ્યા છે? મારા 7 મહિના થઈ ગયા, પોલ ઉભા છે, કોઈ કાર્યવાહી કરતા નથી। ખેતીવાડી માટે તમે અરજી કરી ત્યારે કેટલા તમારા પાસે જે ફંડ તરીકે જે જમા કરવામાં આવે છે, કેટલા જમા કરાવવામાં આવ્યા? અમે ફંડ તરીકે ડિમાન્ડ 6,000 ભર્યા। 6,000 ભરીને હમણાં સુધી કોઈ કામ કરવામાં આવ્યું? ના, કોઈ કામ કરવામાં આવ્યું નથી। ઓફિસમાં તમે જાઓ છો ત્યારે તમે એમને શું તેઓ જવાબ આપે છે? ઓફિસમાં જાઉં ત્યારે સાહેબ એમ કે થઈ જાય, 15 દિવસમાં 10 દિવસમાં થઈ જાય એમ કે। આજે કેટલા મહિના થયા હાલ? આજે 7 મહિના થઈ ગયા। 7 મહિનામાં તમે કુલ કેટલા રકમ ભર્યા છે? 7 મહિનામાં એક દિવસે ગયા, એટલે મેમાં ગયા ત્યારે ફાઇલ ચાર્જ એગ્રીમેન્ટ કરવા 1,500 રૂપિયા, પાછા પછી ફાસ્ટમાં નાખવા 4,500 રૂપિયા। ફાસ્ટમાં નાખ્યા તે સમયે એ લોકો આવ્યા અહીંયા? ના, નથી આવ્યા। શું જવાબ આપવામાં આવ્યો? એમ કે 15 દિવસમાં થઈ જાય એમ। હાલમાં શું તૈયાર છે તમારા ખેતરમાં? હાલમાં અમારા ખેતરમાં કપાસની વાવણી માટે તૈયાર છે। શું રાહ જોઈ રહ્યા છો તમે? અમે રાહ જોઈ રહ્યા છે કે જલ્દી આવીને કરી જાય, પછી વરસાદ થઈ જાય, વરસાદનો સમય છે, વરસાદ થઈ જાય તો પછી આ લોકો નહીં આવે। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, RN ન્યૂઝ, તાપી।